ભગવાનના એ મહાપુરાણને કોઈ પણ માનવ પ્રસન્ન મનથી મનના વિકારોને એક બાજુ ઉપર મૂકી અને પ્રણામ કરે છે તો એ શિવ મહાપુરાણને પ્રણામ કરવા માત્રથી શિવ પ્રસન્નતા, ભગવાન શંકર, ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે. અને જેની ઉપર ભગવાન શિવની પ્રસન્નતા ઉતરે છે, જેની ઉપર ભગવાન મહાદેવ પ્રસન્ન થાય છે, એને પછી આ જગતમાં કોઈને પણ પ્રસન્ન કરવાની આવશ્યકતા રહેતી નથી. જગતના બધા જ દેવતાઓ આપમેળે પ્રસન્ન થાય છે. જગતના તમામ પ્રકારના દેવતાઓની આપમેળે કૃપા ઉતરે છે કે જેની ઉપર ભગવાન મહાદેવની કૃપા અને પ્રસન્નતા ઉતરે છે. એવો ભગવાન વ્યાસનો મત છે. ભગવાન વ્યાસ કહે છે કે મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવનું જે ચરિત્ર વર્ણન કરતા એ શિવ મહાપુરાણને કોઈ પણ માનવ, કોઈ પણ પાપાત્મા જીવ, કોઈ પણ અભાગી જીવ પ્રસન્ન મનથી, શુદ્ધ ભાવથી માત્ર શિવ પોથીને પ્રણામ કરે છે. પ્રણામ કરવા માત્રથી ભગવાન શંભુ પ્રસન્ન થાય છે. અને ભગવાન શંભુની પ્રસન્નતા ઉતરે એટલે જગતના તમામ દેવતાઓની પ્રસન્નતા ઉતરે છે. કેમ? શું કામ? તો કે આ જગતના પિતા હોય તો એ ભગવાન શંભુ છે. શિવ મહાપુરાણના મત પ્રમાણે આ જગત પિતાનું બિરુદ ભગવાન વ્યાસજીએ એક જ ભગવાન મહાદેવને આપ્યું છે. શિવ મહાપુરાણના મત પ્રમાણે, ભગવાન વ્યાસના મત પ્રમાણે અન્ય કોઈ દેવતાને જગત પિતા ન કહી શકાય. જગત પિતા કોણ છે? તો કે એક જ ભગવાન શંભુ છે. ભગવાન શંભુ સિવાય અન્ય કોઈને જગત પિતાનું બિરુદ આપી ન શકાય એવો ભગવાન વ્યાસનો મત છે. એવો શિવ મહાપુરાણ કહે છે. સ્વયં ભગવાન વ્યાસ લખે છે, જગત પિતરામ શંભો મહાદેવ, જગતો માતરમ શિવા, જગતો માતરમ શિવા. જગત પિતા ભગવાન શંભુ. શંભુ કોને કહેવાય? તો કે જે આપમેળે પ્રગટ થયા હોય ને એને કહેવાય શંભુ. જેના થકી આ સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જગત, સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું હોય, પણ જેનું સર્જન કોઈના થકી ન થયું હોય એને કહેવાય શંભુ. જેની કૃપાથી જગતના બધા જ દેવતાઓને દેવત્વ મળ્યું હોય, પણ જેને આપમેળે જેને દેવત્વ પ્રાપ્ત કર્યું હોય એને કહેવાય શંભુ. જેનો આદિ, મધ્ય કે અંત ન હોય, જે અનંત હોય, અવિનાશી હોય, શાશ્વત હોય, અજરા અમર હોય એને કહેવાય શંભુ. જે સ્વયં પ્રકાશિત હોય એને કહેવાય શંભુ. જેને આધીન સમગ્ર જગતના દેવતાઓ અને સમગ્ર બ્રહ્માંડ જેને આધીન હોય, પણ જે કોઈને આધીન ન હોય એને કહેવાય શંભુ. સ્વયંભૂ શંભુ એટલે કે જે આપમેળે પ્રગટ થયો છે અને જેને આધારે સંપૂર્ણ અસ્થિર બ્રહ્માંડ જેને આધારે રહ્યું છે. આ બ્રહ્માંડ કેવું છે? અસ્થિર છે. આ જગતની અંદર એક પણ એવો પદાર્થ નથી કે જે સ્થિર હોય. તમામ પદાર્થો, તમામ બ્રહ્માંડના તત્વ અસ્થિર છે. એ અસ્થિર બ્રહ્માંડની અંદર સ્થિર હોય એને કહેવાય શંભુ. સમગ્ર બ્રહ્માંડની અંદર સ્થિર. આ જગત ન હતું તો પણ કે ઈશ્વર હતા, જગત છે તો પણ રહેશે, અને ભવિષ્યમાં આ જગત, આ સૃષ્ટિ નહીં હોય તો પણ કે જે નિરંતર રહે છે, જે અનંત છે, અવિનાશી છે, અજરામર છે, શાશ્વત છે, સત્ય છે એને કહેવાય શંભુ. એ જ જગતના પિતા છે. ભગવાન વ્યાસે શંભુને જગત પિતાનું બિરુદ આપ્યું છે. એ જગત પિતા, એ શંભુ, જેના થકી બ્રહ્માંડના બધા જ દેવતાઓ જેનું દેવત્વ ટકી રહ્યું છે. ભગવાન વિષ્ણુ જેની આરાધનાથી જગતનું પાલન કરે છે. બ્રહ્મા જેની કૃપાથી આ બ્રહ્માંડની રચના કરે છે. એ ભગવાન શંકર, એ ભગવાન સ્વયંભૂ, એ વ્યાસ ભગવાનના મત પ્રમાણે જગતના પિતા છે. અને માં ભવાની શિવા દેવી એ જગતની માતા છે. આ જગત પિતા શંભુ અને જગત માતા માં શિવા
એ બંનેની જેની ઉપર કૃપા ઉતરે છે ને એની ઉપર જગતના બધા જ દેવી દેવતાઓની આપમેળે કૃપા ઉતરી જાય છે. એમાં કોઈ સંશય ને સ્થાન નથી. સત્યમ સત્યમ ન સંશય, એમાં કોઈ સંશય સંકલ્પ વિકલ્પ કરવાની આવશ્યકતા નથી. એવો ભગવાન વ્યાસનો મત છે. તો ભગવાન વ્યાસના મત પ્રમાણે શિવ મહાપુરાણ ધર્મગ્રંથને પણ પ્રણામ કર્યા. સ્વયંભો ભગવાન શંભો જગત પિતાને પણ આપણે પ્રણામ કર્યા. જગતની માતામાં ભવાનીને પણ પ્રણામ કર્યા. અને ત્યાર પછી કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થાય તો સૌથી પહેલા કોની વંદના થાય છે? તો કે વિઘ્ન હરતા ભગવાન શિવ અને શિવાના સુપુત્ર, જેનું નામ શું છે? ભગવાન વ્યાસ વર્ણન કરે છે કે શિવ અને શિવાના સુપુત્ર, કે જેની કોઈ પણ શુભ કાર્યની અંદર કોઈ પણ બ્રાહ્મણ, કોઈ પણ સાધુ, કોઈ પણ માનવ કોઈ પણ પ્રકારની પૂજાનો આરંભ કરે, કોઈ પણ સત્કર્મ કરે, કોઈ પણ શુભ પ્રસંગ હોય, એમાં સૌથી પહેલા કોને યાદ કરે છે? કે જે વિઘ્નના હરતા ભગવાન વિનાયક, ભગવાન ગજાનન, જે કોના પુત્ર છે? શિવ મહાપુરાણ કહે છે, ભગવાન વ્યાસ કહે છે કે ગજાનન કોના પુત્ર છે? સ્વયં ભગવાન વ્યાસ વર્ણવે છે. તત પુત્ર ઘણાધીશા નત્વેત ધર્ણં યામહે નત્વેત ધર્ણં યામહે. તત પુત્ર ગણાધીશ. ભગવાન શિવ અને શિવાના પુત્ર કોણ? તો કે ગણાધીશ. ગણાધીશ એટલે ધીશ એટલે શું થાય? ધીશનો એક અર્થ થાય છે રાજા, અને ગણા એટલે કે ગણોનો જે રાજા હોય, ગણોનો જે અધિપતિ હોય, ગણોનો જે આગેવાન હોય, એને કહેવાય ગણાધીશ. ભગવાન ગણેશ એ શું છે? તો કે દેવગણોના આગેવાન છે, અગ્રણી છે, બધા દેવતાઓના મુખી છે. અને જગતમાં જે આગેવાન માણસ હોય, મોટો માણસ હોય, અગ્રણી હોય, એ કેવો હોવો જોઈએ? તો કે ભગવાન ગણેશ જેવો હોવો જોઈએ. કોઈને મોટો માણસ થવું હોય, આગેવાન થવું હોય, સમાજના પ્રમુખ કે પછી ગામના નગરના સભ્યપદ કે સરપંચ પદની પ્રાપ્તિ મેળવવી હોય, આગેવાની મેળવવી હોય, તો એને પહેલા ભગવાન શિવના સુપુત્ર ગણેશનું ચિત્ર, ગણેશનું ચરિત્ર એને સમજવાની આવશ્યકતા છે. ભગવાન ગણેશના એક એક અંગ પાછળ આગેવાન માણસના લક્ષણો બતાવ્યા છે. ભગવાન ગણેશનું નાક કેવું છે? તો કે લાંબુ. શું કામ? તો એના માટે અમારા શાસ્ત્રકારો અર્થ કાઢે છે કે આગેવાન માણસ હોય, મોટો માણસ હોય, ગામનો મુખી હોય, એ કેવો હોવો જોઈએ? તો કે પહેલા તો કે નાક વાળો હોવો જોઈએ. નાકનો એક અર્થ થાય છે આબરૂ વાળો, ઇજ્જત વાળો, જેને નાક વાળો કહેવામાં આવે છે. આગેવાન માણસ, મુખી માણસ પેલો નાક વાળો હોવો જોઈએ. એટલે ભગવાન ગણેશના નાક મોટું છે. પછી ભગવાન ગણેશના કાન પણ કેવા છે? તો કે મોટા, વિશાળ, સુપડા જેવા. શું કામ? તો કે મોટો માણસ હોય એ હંમેશા મોટા કાન વાળો હોવો જોઈએ. અને કોઈ પણ શુભ કાર્ય, શુભ પ્રસંગ લઈને બેઠા હોય તો મહાન માણસે ગમે તે જે આવે એની બધાની વાત સાંભળવી. મોટા માણસે બધાનું સાંભળવું જોઈએ. નાનામાં નાનો ઝોપડામાં રહેતો હોય એની વાત પણ સાંભળવી જોઈએ. અને અમારું શિવશાસ્ત્ર કહે છે, અમારા વિદ્વાનો કહે છે, અમારા સંતો કહે છે કે કોઈ પણ ગામની અંદર જઈએ કે આખા ગામની અંદર બધા જ માણસો સારા મળે એવી ક્યારેય અપેક્ષા ન રખાય. કોઈ પણ સોસાયટીની અંદર, કોઈ પણ નગરની અંદર જઈએ એમાં બધા જ માણસો સારા હોય એવી ક્યારેય પણ અપેક્ષા ન રાખવી. અને ગામનો મુખી હોય, ગામનો સરપંચ હોય, ગામનો આગેવાન હોય, એના માટે બધા માણસો સારું બોલતા હોય એવી પણ એને ક્યારેય અપેક્ષા ન રાખવી જોઈએ. મહાન માણસ, મોટો માણસ, એને હંમેશા મોટા કાન રાખવા,
ગમે તે જે બોલે એ બધાનું સાંભળી લેવું નહીં. શું કરવું? તો કે પેટમાં ઉતારી દેવું. દરેકનું સાંભળવું જોઈએ. સરપંચ થયા હોય તો પછી ગામમાં ગમે તે જે બોલે એનું બધાનું સાંભળવું જોઈએ. તો જ મહાન પદની પ્રાપ્તિ કરવા. એવું ભગવાન ગણેશ કહે છે. ગણેશજીનું પેટ છે એ પણ કેવું છે? તો કે વિશાળ. જે મહાન માણસ હોય એનું પેટ પણ વિશાળ. બધાની વાત સાંભળી અને પેટમાં રાખી દેવી. ભગવાન ગણેશની આંખો કેવી છે? તો કે એકદમ ઝીણી, નાની. દ્રષ્ટિ કેવી હોય? તો કે એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિ હોવી જોઈએ. મોટો માણસ હોય, મહાન માણસ હોય, અને નાનામાં નાનો માણસ એનો પણ ખ્યાલ રાખવો જોઈએ. ભગવાન ગણેશના એક એક અંગ પાછળ ગામના, નગરના કે કોઈ પણ મહાન માણસની ખૂબીઓ બતાવી છે. માટે લાક્ષણિકતાઓ અમારા સંતો અને વિદ્વાનોએ પ્રાપ્ત કરી છે. એટલે બધા જ દેવતાઓમાં સૌથી પહેલું પૂજન કોનું થાય છે? ભગવાન ગણેશનું. શું કામ? તો કે અગ્રણી છે, આગેવાન છે, દેવગણોના મુખી છે. એમની પૂજા કરવા માત્રથી જગતના તમામ પ્રકારના વિઘ્નોનું હરણ થાય છે અને તમામ અમંગલોનો નાશ થઈ અને મંગલ થાય છે. કોઈ પણ અભાગી જીવ, કોઈ પણ પાપાત્મા જીવ, કોઈ પણ શુભ કર્મનો આરંભ કરે અને શુભ કર્મના આરંભમાં ભગવાન ગણેશને યાદ કરે છે, ભગવાન ગણેશની વંદના કરે છે, ભગવાન ગણેશનું સ્મરણ કરે છે, તો એ ગણેશના સ્મરણ માત્રથી, એની વંદના માત્રથી જગતના મોટા મોટા વિઘ્ન એ બધા જ દૂર થઈ જાય છે. ભગવાન વ્યાસે શિવ મહાપુરાણની મંગલ ગાથાનો આરંભ કરતા ભગવાન ગણેશ, માં ભવાની, ભગવાન શિવ એની વંદના કરી છે. અને હવે ભગવાન વ્યાસ શિવ કથાનો મંગલ આરંભ કરે છે. અને આપણે પણ ભીડભંજન મહાદેવના સાનિધ્યમાં મહાદેવની મંગલ ગાથાનો મંગલ આરંભ કરવાનો મંગલ પ્રયત્ન કરીએ. એ પહેલા પુરાણોના રચયિતા ભગવાન વ્યાસ એમને પણ વંદન કરવા જોઈએ. ભગવાન વ્યાસની કૃપા ન હોય ત્યાં સુધી વક્તા કથા ગાયન ન કરી શકે અને શ્રોતા એને સાંભળી ન શકે. શ્રોતા અને વક્તા બંને ઉપર ભગવાન વ્યાસની કૃપા હોવી જોઈએ. અને ભગવાન વ્યાસની કૃપા મેળવવા માટે સુંદર શિવ મહાપુરાણનું નિરૂપણ કરનાર કોણ છે? તો કે ભગવાન વ્યાસ છે. 18 પુરાણ, 6 શાસ્ત્ર, શ્રીમદ ભાગવત ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ, મહાભારત ઇત્યાદિ ઇત્યાદિ પ્રકારના ધર્મ ગ્રંથો જેનું નિરૂપણ, જેનું આલેખન ભગવાન વ્યાસજીએ કર્યું છે. કોઈ પણ પુરાણની ગાથાનો મંગલ આરંભ કરીએ તો આરંભની અંદર ભગવાન વ્યાસની પણ વંદના કરવી જોઈએ. આ વ્યાસાસન ઉપર જ્યારે બિરાજમાન થઈએ, પોથી ભગવાનને સ્થાપન કરીએ, ત્યારે પણ ભગવાન વ્યાસને યાદ કરવા જોઈએ. આપણે ત્યાં 7 ચિરંજીવીઓ છે. જે 7 ચિરંજીવીઓની અંદર એક ભગવાન વ્યાસ પણ ચિરંજીવી છે. જ્યાં પણ પુરાણોનું ગાયન થતું હોય ત્યાં ભગવાન વ્યાસની ઉપસ્થિતિ હોય છે. ભગવાન હનુમાનજીની પણ ઉપસ્થિતિ હોય છે. એમ 7 ચિરંજીવીઓની ત્યાં ઉપસ્થિતિ રહેતી હોય છે. તો એ ભગવાન વ્યાસને બે હાથ જોડી ભાવથી એકાદ શ્લોકમાં વંદન કરીશું. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધયે ફૂલારવિંદ યત પત્ર નેત્રમ યેન ત્વયા ભારત તૈલપૂર્ણા પ્રજ્વાલિતો જ્ઞાનમયં પ્રદીપ પ્રજ્વાલિતો જ્ઞાનમયં પ્રદીપ.
નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધય. ભગવાન વ્યાસને નમસ્કાર કરવા માત્રથી બુદ્ધિ કેવી બને છે? તો કે વિશાળ બુદ્ધિ બને છે. અને શિવ મહાપુરાણ એમને એમ ક્યારેય સમજી પણ ન શકાય. અલ્પ બુદ્ધિથી ક્યારેય ભગવાન મહાદેવનું ચરિત્ર સમજી પણ શકાતું નથી. વિશાળ બુદ્ધિ, અને વિશાળ બુદ્ધિ શુદ્ધિમાં રૂપાંતરણ પામે ને ત્યારે શંકર ભગવાનના દ્વાર ખુલે છે. બુદ્ધાત્મા જીવ ક્યારેય પણ ભગવાન મહાદેવના દ્વાર સુધી પહોંચી શકતો નથી. બુદ્ધિજીવી મનુષ્ય ભગવાન શંકરની કૃપાનો અધિકારી થઈ શકતો નથી. ભગવાન મહાદેવની કૃપા મેળવવા માટે બુદ્ધાત્મા નહીં પરંતુ શુદ્ધાત્મા બનવાની આવશ્યકતા છે. બુદ્ધિ જીવી નહીં પણ શુદ્ધિ જીવી, બુદ્ધિને શુદ્ધિમાં રૂપાંતરણ કરવામાં આવે ત્યારે ભગવાન મહાદેવની કૃપા અને પ્રસન્નતા ઉતરે છે. એવો ભગવાન વ્યાસનો મત છે. તે ભગવાન વ્યાસને પ્રાર્થના કરીએ કે હે ભગવાન વ્યાસ, આપ અમારી ઉપર કૃપા કરજો અને અમે આ તમારા દ્વારા નિરૂપણ થયેલું શિવ મહાપુરાણ એ ધર્મગ્રંથનું સુંદર રીતે ગાયન કરી શકીએ, શ્રવણ કરી શકીએ, પઠન કરી શકીએ એવી આપ અમારી ઉપર કૃપા અને પ્રસન્નતા રેલાવજો.